આ વખતે અમદાવાદમાં થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. આની તૈયારીના ભાગરૂપે યોગ ગુરુ બાબા રામદેવ આજે અમદાવાદ પહોંચ્યા છે. બાબા એરપોર્ટથી ગાંધીનગર પહોંચ્યા અને ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી. રૂપાણીએ બાબા રામદેવનું સ્વાગત તેમને નમન કરીને કર્યું. બાબા રામદેવે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 25 વર્ષ પહેલાં સુરતથી યોગનું આંદોલન શરૂ થયું હતું અને દેશની સુરત હવે બદલાઈ છે. બાબા રામદેવે ગુજરાતને કર્મભૂમિ ગણાવી હતી અને આ વખતે અમદાવાદમાં જ યોગા દિવસનું ભવ્ય આયોજન થવાનું છે એ અંગે વાત કરી. 17થી 20 જૂન દરમિયાન શિબિર યોજાશે તેમજ 21મીએ આંતરરાષ્ટ્રીય યોગા દિવસના દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાશે. બાબાએ ઉમેર્યું કે 5 લાખ કરતાં વધુ લોકો આ યોગના કાર્યક્રમમાં ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરી હતી અને સાથોસાથ વિશ્વ વિક્રમ પણ અહીં જ સ્થપાશે. અચ્છે દિન પર વાત કરતાં બાબાએ કહ્યું કે યોગ અને ઉદ્યોગથી અધ્યાત્મ અને આર્થિક પ્રગતિ થશે.